हेलो विद्यार्थी मित्रों, एज्युटेकनो चैनल में आपનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન ની તારીખ 21/9/2024 ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન બેંક આપી છે તેમાંથી જ તમારી એકમ કસોટીના પ્રશ્નો કાઢવામાં આવે છે। તો અહીંયા આપણે તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ તારીખ 21/9/2024 ની ધોરણ 6 ની વિજ્ઞાનની એકમ કસોટી। અહીંયા પ્રકરણ નંબર 1, 2, 3ના પ્રશ્નોનો જવાબનો સમાવેશ આ એકમ કસોટીમાં થયો છે। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 એ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપવાના છે। સવાલ નંબર 1, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ થશે સી, છળવું। 2, ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? એ, સૂંપડું। 3, દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? સી, બાષ્પીભવન। ત્યારબાદ સવાલ નંબર 4, રેતીમાંથી મોટા કાંકરાને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે? એ, ચાળવું। 5, જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે? એ, નિક્ષેપણ। 6, નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? જવાબ થશે સી, શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે। 7, નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? જવાબ થશે સી, શક્તિ પ્રદાન કરે છે। 8, સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? જવાબ થશે બી, પેઢામાંથી લોહી નીકળવું। 9, નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? જવાબ થશે ડી, સ્ટીલની ચમચી। 10, આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે? જવાબ થશે ડી, ઉપરોક્ત તમામ। 11, નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? જવાબ થશે બી, દૂધિયો કાચ। 12, નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? જવાબ થશે ડી, ઉપરના તમામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બી, આપેલ સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો। કોઈ પણ એક જવાબ લખવાનો હોય છે। અહીંયા આપણે દરેક પ્રશ્નોના જવાબ શીખીશું। 1, નીચેના પદાર્થમાંથી પાણીમાં તરતા પદાર્થોને જુદા પાડવામાં છે? તો પાણીમાં તરતા પદાર્થો છે થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો। ત્યારબાદ બીજું છે, નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરવાના છે? તો ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થો છે તલ અને મગફળી। ત્યારબાદ ત્રીજું છે, નીચે આપેલ અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિને ઓળખવાની છે? તો જવાબ થશે 1, અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા, તે ઉપણવું કહેવાય છે। પ્રશ્ન નંબર 2 એ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ લખવાના છે। 1, સુક્તાનનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે? વિટામિન ડી। 2, મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે? સી, ચરબીની માત્રા। ત્યારબાદ સવાલ નંબર 3, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? ડી, વિટામિન ડીની ઉણપથી। 4, કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે? જવાબ થશે એ, હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે। 5, મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે રેતી એ પાણીમાં અદ્રાવ્ય છે? 6, દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? જવાબ થશે બી, પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। 7, તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી। ત્યારબાદ 8, સૂકી રેતી અને લાકડાના વેરને હાથથી વીણીને અલગ શા માટે યોગ્ય નથી? એ, બંને પદાર્થોના કદ સમાન છે। 9, પાણીમાં મીઠું ઓગળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? જવાબ થશે બી, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હશે। પ્રશ્ન નંબર 2 બી, વૈજ્ઞાનિક કારણ આપો ગમે તે 2। 1, દૂધ સંપૂર્ણ આહાર છે કારણ કે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે। આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો એટલે કે ઘટકો હોય છે। ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે, તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે। સવાલ નંબર 2, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ? કારણ આપો। નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે। વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે, આ માટે પ્રોટીન જરૂરી છે। વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે, તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ।
3. રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી. કારણ આપો. રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે. રસોઈના વાસણો લાકડાના બનેલા હોય છે, તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય છે. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં. તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં. 4. દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. કારણ આપો. જે વસ્તુ કે પદાર્થની આરપાર જોઈ શકાય નહીં તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે. દિવાલ અપારદર્શક હોવાથી તેની આરપાર જોઈ શકાતું નથી. આથી દિવાલની બીજી બાજુએ ઊભેલા વ્યક્તિને જોઈ શકાતી નથી. 5. ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. કારણ આપો. કારણ કે ચોખા અને કાંકરા મિશ્રણમાં ચોખા એ ઉપયોગી ઘટક છે, જ્યારે કાંકરા બિનઉપયોગી ઘટક છે. તેથી અનાજમાંથી વીણવાની પદ્ધતિ દ્વારા કાંકરા દૂર કરવામાં આવે છે. 6. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. કારણ આપો. લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહેશે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન નંબર 3 એ આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ સાચો બને તે રીતે પ્રશ્નના જવાબ લખવાના છે. 1. સમતોલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? જવાબ થશે સી. ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. ત્યારબાદ બીજું છે એનેમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે એ. આયનયુક્ત ખોરાક લેવો જોઈએ. 3. પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? જવાબ થશે એ. પદાર્થોના ગુણધર્મોને ધ્યાને રાખી સરખા ગુણધર્મ ધરાવતા પદાર્થને સાથે મૂકવા. 4. કોઈપણ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહે છે? તેને અપારદર્શક પદાર્થ કહે છે. સવાલ નંબર 5. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? એ. ઘનીભવન કહે છે. 6. પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? બી. બાષ્પીભવન કહે છે. પ્રશ્ન નંબર 3 બી. નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક. 1. ત્રુટિજન્ય રોગો એટલે શું? સમજાવો. આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય તેને ત્રુટિજન્ય રોગ કહે છે. વ્યક્તિના શરીરમાં પ્રોટીનની ઉણપથી વ્યક્તિની વૃદ્ધિ કંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. પ્રોટીન અને કાર્બોદિતની શરીરમાં લાંબા ગાળાની ઉણપથી શરીરની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારની ઉણપથી પણ કેટલાક રોગો અને વિકૃતિઓ થઈ શકે છે. સવાલ નંબર 2. જૂથ બનાવવાનું મહત્વ સમજાવો. વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ. જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. પદાર્થોના ગુણોમાં કોઈ પણ પેટર્ન એટલે કે તરાહનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે. 3. અલગીકરણ એટલે શું? તેનું મહત્વ ઉદાહરણ આપી સમજાવો. મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. અલગીકરણ દ્વારા આપણે 2 જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે માખણ મેળવવા માટે છાશ વલોવવી. બિનઉપયોગી ઘટકોને દૂર કરવા, ઉદાહરણ તરીકે ચાની ભૂકીનું અલગીકરણ. કચરો કે નુકસાનકારક ઘટકો દૂર કરવા, ઉદાહરણ તરીકે ચોખામાંથી કાંકરા દૂર કરવા. પ્રશ્ન નંબર 4 એ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ લખવાના છે. 1. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો? જવાબ થશે એ. ખાદ્ય પદાર્થ પ્લસ આયોડિનનું મંદ દ્રાવણ. 2. સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? જવાબ થશે બી. ખાદ્ય પદાર્થ પ્લસ કોપર સલ્ફેટ પ્લસ કોસ્ટિક સોડા. 3. બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? બદામને કાગળ પર ઘસશું. 4. દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન થાય તે માટે તમે શું કરશો? વારંવાર ધોઈશું નહીં. 5. લોખંડ અને વાદળી આ 2 પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તે તમે કઈ રીતે નક્કી કરશો? તો જવાબ થશે દબાવીને. 6. મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? એ. પાણીમાં અદૃશ્ય થઈ જાય છે એટલા માટે. 7. ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? બી. સ્પર્શ કરીને. 8. તમને આપેલ કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? સી. કાગળ પર તેલ લગાડીશું. ત્યારબાદ 9. ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો? ગળણી વડે ગાળીને. 10. નળમાંથી આવતા ડહોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો? એ. નિતારણથી.
11. મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવા તમે શું કરશો? એ. ગરમ કરીને. 12. દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો? એ. બાષ્પીભવન દ્વારા. પ્રશ્ન નંબર 4B. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? અહીંયા છે પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા માટે કઈ પદ્ધતિ દ્વારા તપાસી એ લખવાનું છે. પદ્ધતિ છે 1. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લેવાનો છે. 2. તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી છૂંદવાનો છે. 3. કાગળને ખોલીને સીધો કરવાનો છે. 4. કાગળ પર તૈલી પદાર્થના ડાઘ દેખાય છે તે જોવાના છે. કાગળને પ્રકાશની સામે લાવી તૈલી ડાઘ હોવાની ખાતરી કરવાની છે. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરવાની છે. અવલોકન કરવાથી દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડા વગેરેનો કાગળ પર ટેલી ડાઘ જોવા મળે છે. નિર્ણય કરી શકાય દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલી ઈંડામાં ચરબી રહેલી છે. ત્યારબાદ બીજું છે ખાંડ, રેતી અને લાકડાના વહેર પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય કેવી રીતે નક્કી કરશું? સાધન સામગ્રી છે 3 બીકર, ખાંડ, રેતી અને લાકડું. પદ્ધતિ છે 1. 3 બીકર લઈ બંનેમાં એક સરખું અડધો કપ પાણી લેવાનું છે. એક બીકરમાં ખાંડ નાખવાની છે અને જોવાનું છે ખાંડ પાણીમાં ઓગળે છે કે નહીં. 3. બીજા બીકરમાં રેતી નાખવાને જોવાનું છે રેતી પાણીમાં ઓગળે છે કે નહીં. ત્રીજા બીકરમાં લાકડાનો વહેર નાખવાનો છે અને જોવાનું છે વહેર પાણીમાં ઓગળે છે કે નહીં. ત્યારબાદ અવલોકન કરવાનું છે. અવલોકન કરતાં જણાય છે કે ખાંડ પાણીમાં ઓગળી જાય છે માટે તે દ્રાવ્ય છે, જ્યારે રેતી અને લાકડાનો વહેર પાણીમાં ઓગળતો નથી માટે તે પાણીમાં અદ્રાવ્ય છે. ત્યારબાદ નિર્ણય લઈ શકાય જે પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય તે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે તે પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે, અને જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય છે. ત્યારબાદ ત્રીજું છે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કેવી રીતે બનાવશો? સાધન સામગ્રી છે બીકર, મીઠું, પાણી અને ચમચી. પદ્ધતિ જોઈએ તો પહેલું, એક બીકરમાં અડધા કપ જેટલું પાણી લેવાનું છે. બીકરમાં 1 ચમચી જેટલું મીઠું નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ફરીથી 1 ચમચી મીઠું ઉમેરવાનું છે અને બરાબર હલાવવાનું છે. દરેક વખતે 1 ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા રહો. જ્યારે મીઠું ઓગળ્યા વગર જ બીકરમાં તળિયે પડી રહે ત્યારે મીઠું ઉમેરવાનું બંધ કરો. બીકરમાંના દ્રાવણને ગાળી લો. આ દ્રાવણ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે. અહીં આપણી વિજ્ઞાનની એકમ કસોટી પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.